સૌપ્રથમ વાત કરીએ તો સોમનાથમાં છેલ્લા 4 દિવસથી ચાલતા કોળી સમાજના આંદોલનનો અંત આવ્યો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં કોળી સમાજ કરી રહ્યો હતો વિરોધ, ત્યારે ગૌશાળાની જમીન ખાલી કરાવવાને લઈને કોળી સમાજમાં રોષ હતો। ત્યારે સોમનાથ ટ્રસ્ટે ગૌશાળા માટે ફાળવી હતી જમીન અને સાંસદ રાજેશ ચુડાસમાની ખાતરી બાદ કોળી સમાજે આંદોલન સમેટ્યું છે। તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરતા કોળી સમાજે આંદોલન કર્યું હતું। પાર્ટીના લોકો એ હાજર હતા અને ત્યાં કલેક્ટર દ્વારા અને ટ્રસ્ટમાંથી ચાવડાભાઈ આવ્યા હતા। એ લોકોએ એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે નહીં કરીએ અને એવી ખાતરી આપે છે એવું કલેક્ટર અને પ્રાંત અધિકારીએ કીધું અને ચાવડાભાઈએ કીધું અને એસપીએ કીધું। ત્યારે મેં કીધું કે એ મૌખિકની વાત નહીં ચાલે અને મૌખિકમાં વાત ન ચાલે, કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર, એટલે એ લેખિતમાં આપો તો થશે, પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યના જે ટ્રસ્ટીઓ છે તો એમના પાર્ટીના છે અને કલેક્ટરે એમને બાંહેધરી આપી, એટલે સંસદ સભ્યએ કીધું કે એમની જિમ્મેદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટે ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે। ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છાવણી છે પૂરી કરવામાં આવે છે। 5 દિવસના આંદોલનમાં 1993-94 આ જગ્યાનો ઠરાવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ યુવક મંડળને કરવામાં આવ્યો। ત્યારે સમાજના આગેવાનો અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વિમલભાઈ ચુડાસમા એમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે નિર્ણયમાં કે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી આ ગણેશ્વર મંદિરની જગ્યામાં કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ન થાય એની જવાબદારી સમાજના આગેવાન તેમજ આ વિસ્તારના સાંસદ તરીકે મેં લીધી છે કે જ્યાં સુધી અમારા સમાજના બધા આગેવાનોની બેઠક સોમનાથ ટ્રસ્ટ સાથે ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અહીંયા ચપટી ધૂળ પણ હટે નહીં એવી ખાતરી મેં અહીંયાથી આપી છે। ત્યારે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રોહિત બારડ પાસેથી। રોહિત, જે રીતે કોળી સમાજે આંદોલનનો અંત આણ્યો છે ને આજે આંદોલન સમેટાઈ ગયું છે, શું વધુ માહિતી? એ ચોક્કસથી ખાસ તો છેલ્લા 4 દિવસથી સોમનાથ ખાતે જે કોળી સમાજ હતો તેના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું। ખાસ તો જે ગૌશાળા અને જે રામદેવપીર બાપાનું જે મંદિર છે તેને હટાવવાની નોટિસ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી અને તેને લઈને જ કોળી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું। ખાસ તો કોળી સમાજનું કહેવું છે કે આ જે જમીન છે તે સંપૂર્ણ જમીન અમને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે અને તે જમીન ઉપર ફરીથી ખાસ કરીને પ્રશાસન દ્વારા જે કબજો લેવામાં આવતો હતો ત્યારે તે કબજાને લઈને સોમનાથ ટ્રસ્ટ છેલ્લા 4 દિવસથી આંદોલન કરી રહ્યા હતા। ગઈકાલે પણ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેના દ્વારા 10 કિલોમીટરની રેલી કાઢી અને આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ આજે જે સાંસદ જે રાજેશ ચુડાસમા છે તેના દ્વારા પ્રશાસન સાથે વાતચીત કરવામાં આવી છે અને હાલ કોળી સમાજને ખાતરી આપવામાં આવી છે જે આંદોલન છે તે સંપૂર્ણ હાલ અત્યારે જ સમેટાઈ ગયું છે। જે આભાર રોહિત માહિતી આપવા બદલ।